કેમ બદલ દે આવે છે કામ હા આપણે ગામમાં હે અમારે એક ઘેર જ છે કેમ એક ઘેર ભાઈ હું ના ના આ છે કે આમાં વાયરલ છે એમ નમ છે નોર્મલ નોર્મલ ન હોય ને આમ જો પથા વિના ખુય ને એટલું બધું ખૂદતું હોય એટલે હોવાનું કે મજા આવે નહીં હા ભાઈ ને કે પથા વિના ને હોવાનું મજા આવે તોય આવી જાય હજી હે કે ભાઈ ઉનાળો આવી ગયો છે પણ હજી અમે હે કપા નથી પૂરો કર્યો એક વીને હજી આની પાછળ હે એક વીનું બાકી છે મોટા થાય પછી ખબર પડે શું પડે ભીણા ન હોય તો ભીના ન હોય તો ને ભીના હોય તો ખબર ન પડે કાકે હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારા નવા બ્લોગમાં કેમ છો ફેમિલી બધા મજામાં બધા જય માતાજી હર હર મહાદેવ તો ફેમિલી મસ્ત મજાનો ફ્રેશ થઈને બ્લોગ કરી દીધો છે શરૂ ને અત્યારે ફેમિલી આપણે કે ભાઈ રસ્કામાં વાળીએ છીએ પાણી તો અહીંયા કે ભાઈ પાણી શરૂ કરી દીધું છે એટલે આમ નળી ગયેલી છે તે આપણે આવે છે અત્યારે દાળનું પાણી એ પહેલાં આપણે પાયું હતું કે એ હતું કૂવાનું પાણી જે ઓલી સાઈડલી આવે છે ને આજે આ સાઈડલી આવે છે એટલે કે અમારે અહીંયા કે જમીન આમ છે જો એટલે આમ છે જરીક આમ છે એટલે ઓલું પાણી કે એટલે બધું ઉતરે પછી નાલી પાછું આમ થઈ જાય કે નાલી પાણી સડી ન હોય તો અડધું છે કે આ બાજુ લઈ પાણી સુધીને અડધો સુધીને પાવાનું પછી ઓલી બાજુ જે પાણી આવે અહીંયા અડધો સુધી પાવાનું એવી રીતના છે કે અમારે આ જમીન શું આમ ઢાળવી છે કે આમ લે આમ તેને લીધે કે અમારે આ બધું કરવું પડે છે ને જે જો સરસ મજાને એવું છે કે ભાઈ વાતાવરણ છે ને સૂર્ય દાદાને જો અહીંયા આગમન છે જો કેમ લાગે જોયામાં તમને સૂર્ય દાદા કાંઈ આ બાજુ ઉગે ને આ બાજુ શું થાય આ થમતા હોય અત્યારે કે સૂર્ય દાદા ભાઈ હાથમાં છે આ બાજુ ઉગેલા નથી અત્યારે હાથમાં છે અને આ બાજુ લે કે ભાઈ સૂર્ય ઉગે છે એવું છે અમારે દર કે કે આ બાજુ લે તો ઉગતું હોય અમારે આ બાજુ દિશા ને સૂર્ય દાદાને ઉગવાની અને આ બાજુ દિશા છે આથમવાની એ તમારે બધાને છે કે અલગ અલગ દિશાઓ હોય છે ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ એમ એટલી દિશા હોય તો આ બાજુ કઈ દિશા થતી હોય એ તો મને યાદ નેરું મહેરબાની કોઈકને પૂછી તો ખબર પડે કે આ કઈ દિશા કહેવાય હમણાં અમે છે કે ભૂલાઈ ગયું છે એવી રીતના અમારે તમારે કઈ દિશામાં ઉગે ને સૂર્ય દાદી ખાસ કરીને કે કોમેન્ટ કરતા જોઈ છે આપણે કઈ દિશામાં સૂર્ય આમ ફરતે આપણે પૃથ્વી કે ગોળ હે આખી દુનિયા છે કે ગોળ જ છે એટલે બીજા ને અલગ અલગ દિશામાં ઉગતો હોય અત્યારે અમારે કે આ દિશામાં ઉગે છે અને આ દિશામાં અત્યારે હાથમાં છે ને અત્યારે સરસ મજાને એવું છે કે મસ્ત લુક આવતું હોય છે ને આમ બેકગ્રાઉન્ડ એક નંબર જ આવતો હોય એમાં પછી અત્યારે ફોટા પડીએ કે તો મસ્ત જ લુક આવે કેમ કે વાડી હોય ફરતા ઝાડવા હોય તેને લીધે કે લુક જો આવી રીતનું અત્યારે અમારે અહીંયા આવે છે એમ તો અહીંયા આમ રાખો કે તો લાઇટ હું ફરતા આવી જાય એટલે ફોટો છે કે બહુ આમ મસ્તીનો આવી જાય એમ જવું તો ફેમિલી અત્યારે અમારે ઘરે કે ફાઇનલી મહેમાન આવી ગયા છે આપણે ભાઈબંધ આવ્યા છે હવે સિન્ટુભાઈ છે કે પહેલી વાર આવ્યા છે આપણે ઘરે કેવું લાગ્યું તમને અરે બહુ મજા આવી ગઈ વાડી તમારી સોખી આમ મજા આવે એવું છે ખુલ્લું વાતાવરણ છે બહુ આનંદ આવે એવું છે તો વાંધો નહીં અત્યારે છે કે ભાઈને સડકે મળીને છે કે વ્યૂ જવાનું હતું પણ આપણે કીધું ભાઈ ઘરે ચા પીવા આવો આપણા ગામમાં આવીને ચા પીવા તો આવવું જ પડે આમાં મજો ચા લઈએ ચા લઈએ પાવી જ પડે ને વાળું કરવાનું કે પણ મહેમાન માનતા નહીં એવું હે ભાઈ તો હાલો બધા ચા પીવા તો ફાઇનલી ફેમિલી અત્યારે આપણે કે રસ્તો બધો કમ્પ્લીટ પી ગયો છે પછી આપણે કે આપણા ભાઈ ઝાડવું છે કે એને પાણી પાતા તો ઉપર પાણી સટતું એટલે ધૂળ ભૂળ હતી ને બધું ઉડી ગઈ છે ને સરસ મજાને કે કલર પકડી લીધો છે અત્યારે હાથમાં ગઈ એટલે બહુ કલર નહીં દેખાય
પણ સવારનો દીવ ઉગશે પછી આનો જોવો એટલે આમ કલર એક લુક અલગ થઈને તો આવવાનો છે. એટલે માટે ઉપર છે કે પાણીનો ફુહારો અડેલો કે મસ્ત મસ્ત એવું છે કે ડિઝાઇન બની ગઈ છે જોવામાં. પાણી ટીપા પડી ગયા હોય અને સિનેમિક શોટ લઈ કે બહુ મસ્ત આવે એટલે આપણે લીધેલો છે. એ તમે જરી કે જોઈ લેજો કેવું લાગ્યું ખાસ કરીને કમેન્ટ બોક્સમાં કહી દેજો. એક જો આ બાજુ ઝાડવું છે, એક જરૂર સામે ઓલી બાજુ એક ઝાડવું છે જેને કે ધોવાનું બાકી છે હજી એને આપણે જઈને છે કે ફટાફટ ધોઈ નાખી એટલે બે છે કે મસ્ત મજાના છે કે થઈ જાય ને આમ જોયું ને આમ મસ્ત લાગે એમ. ભાઈ એને ધોઈને પછી જાય ઘેર. તો ફેમિલી અત્યારે પડી ગઈ છે ને જાણે કે વાલોનું શાક છે, છાશ, રોટલા એટલે બે જે વાલો કેમ 2 દિવસથી વાલો લેતા હાલ ભાઈ બદલતી આવે ભાઈ. કેમ બદલતી આ વાલો છે કામ હા આપણે ગામમાં છે કે અમારે એક ઘેર જ છે. કેમ એક ઘેર ભાઈ હું ના આ છે કે આમાં વાલો છે એમને જ છે નોર્મલ ન હોય ને આમ જો ખોપા જો આ છે કે આપણે વાલો તાન લેવાનું છે કહું ચાલ લે મારા મામાને ઘેર જો હકું હા બેલડીયા હા નાલિયા લાવ્યા ને મારા ઘેર છે કે હા 2-3 છોડવા વાવ્યા હા લાડ બધી વાલો લાવી હા એ તોડી આવ્યા નથી. હા તેમાં નવીન શું છે નવીન પછી શાક સારું થાય ને પાછું એવું છે સવાદનું કહેવાનું સ્વાદ હા હા એવું હે કેવું શાક લાગે કેવું લાગે મસ્ત સ્વાદ આવે આન વાલું શાક. હા એવું એમ ને તને કેવું લાગે મસ્ત મસ્ત લાગે છે એવું હે ભાઈ બધાને હાલ લાગે તો આપણે ખાઈ લઈએ હાલો વાલું કરો તો ફેમિલી આપણે વાલું કરીને ફેમિલી થઈ જશે ને હવે આપણે કરવાની છે પથારી. આપણે તો પથારી આપણે ખુદ ને કરવી પડે એ જો આપણે પથારી કરીને હે કે હુઈ ગયા હે બા હુઈ ગયા જો અમે તો વાળું પાણી કરીને નિરાશ એ તો હુઈ ગયા હુઈ ગયા હવે આ બેન પડકે ઉતા હું અહીંયા હું બેન ઊંઘ આવી ગઈ લાગે કે જાગા હુવાનું હોય તો માર પાસે જાગા હુવાનું હોય. હા જાગે છે પણ આમ નોખી પથારી કરી દીધી. નોખી કરી દીધી એમ હા તો આમાં ન હુવે ને એટલે હાટું તમે કેમ ને પાથરતા મને નો મજા આવે આમ જ હોવું કેમ ઊંઘ આવતી પાથરવાનું પણ હું લેવા આવું નહીં ઊંઘ આવી જાય પછી જ ઊંઘ આવવાનું થાય હમ ઈવા કે ઊંઘ આવી જાય આવી જાય એમ ને આવી જાય આમ ના એટલે પાંગજ ને એવું ન ખૂટતું નહીં ખૂટે ન ખૂટે તે તો આમ જ હોવું. મારા બાને હે કે પહેલેથી ને એવું જ છે ઈવને હે કે પાથરવાનું ન હોય મેં કે પાથરવાનું હે કે હોય જ નહીં હે કે જો આ બધી દોરી બાંધેલી ને બધી શરીરમાં સાપ પડી જાય તો ડાયરેક્ટ ખૂટી જાય ન ખૂટે ડાયરેક્ટ સાપ જ પડી જાય મારા પાથર વિના હોય ને એટલું બધું ખૂટતું હોય એટલે હોવાનું કે મજા આવે નહીં મારા બાને હે કે પાથર વિના ને હોવાનું મજા આવે મને ઊંઘ આવી જાય કે પણ તોય આવી જાય તોય આવી જાય હમ મને આવું જ ઊંઘ આવે તો અહીંથી પવન આવે કે તો હાલ લાગે તો હાલ લાગે એટલે પાછળ વગીને હોવું. એવું હે એમ ને ના તો મારી બાજુ તો અહીં હોવા છે આપણે ખાટલામાં પીડો છે આપણે થોડી ઘણી વાર છે ને આજનો કપા જો એટલે છેલ્લો છે આપણે વીનેલો જો વીને જો કે બાકી છે બાકી છે ભાઈ ત્યાં નહીં વિનાયો હો પણ પૂરો નથી ગયા નહીં અને પૂછ છે કે બાકી કેટલા સા બાકી છે 2 સા બાકી છે અડધા હજી અડધા રાહ તો દીધા હજી એકચુઅલી કપા થાય. હા એવું છે એકચુઅલી 12 બાકી જાય. જો હું બહુ કરી હજી હે કે ભાઈ ઉનાળો આવી ગયો છે પણ હજી અમે હે કપા નથી પૂરો કર્યો એક વીન હજી આની પાછળ હે એક વીનું બાકી છે હા એક બાકી છે હજી તો અહીંયા દેખાય ને આ બધી ગાહડીઓ ઓલી પીડી થડી અને અહીંયા એક ગાહડી ને હજી હે કે હજી 2-3 ગાંઠી જેવો કપાસ હજી ઊભો હે એ બધું ભેગું કરશું ને પછી માઇન્ડ કમ્પ્લીટ થાય જ હવે હે ખેંચી જ નાખવાનું થાય આપણે ઊભા રાખશું ને તો વીણી આવે ને ખૂટશે જ ને તો ઉનાળો આવજો ને તોય હજી ખૂટ્યો નહીં કપાસ એટલે ભાઈ ભલે નો ખૂટે ભલે નો ખૂટે વીણા કે શું કામ છે પણ કઈક ભાઈ સમય હોય સમયનું પૂછવાનું કપાનું કામ હોય ને હું કપાનું કામ હોય વીણા કશું ધીમા આખો વડે કપા વીણવામાં કાઢી નાખ્યું આખું વર્ષ કપા આપણે શું ડુંગળી વાટવી આપણે ડુંગળી થોડીક વારે નેવડાની નેવડા ટાણે કપા વીણો નેવડા ટાણે કપા વીણો હા ટાઈમ હોય થી કપા વીણવાનું ઘરનું કામ કરવાનું હા આપણે કે ડુંગળી વાટવા જાવ નહીં નહીં તો પછી કપા વીણા કરશું હા એમ હા બસ
અમારે બને એક જ સ્પેશિયલ કામ હોપી દીધું, કપાસ હતું વીણવાનું. ડુંગળી મારથી બીજું ન કઈ વઢાય. કરવાની કપાસ હતું વીણવાનું. હવે ભાઈ મારથી ડુંગળી ન વઢાય. હમ તીખું ખાવ તો જાવ હું લાવવા મળે, મારથી ડુંગળી ન વઢાય. તમે ડુંગળી એટલે ન મારથી વટે. કપા વીણાય. હમ કપા વીણા કરી હળવું. ઠીક હારું. જેટલો થાય એટલો. હમ ત્યાં દાડીએ જાવ. હા ઘરનું વીણા કરી આપ. એ એમ જ હોય. તો પછી હમ શું કાઢવું આપણે? પણ ઊભો. હા તો ઉપર આવે છે બીજું હું. હા અહીંયા વીણા કરશું. ના એવું હે ભાઈ, હવે કપા વીણા કરશું એમ. ને અમારે અત્યારે હે કે ભાઈ બે વિદ્યાર્થી જો અહીંયા હે કે વાત છે ને લેખન કરે છે. શું છે? શું કરે? વાસી વાસી? હા કેદુનું કેદુનો કેદુનું વાસા? કાલથી. કાલથી? હા હા આ ભાઈનો ભણતરમાં હે કે ઓછું ધાન હે. ઓલા ભાઈનું હમણાં પેપર હાલે કે એટલે ધાન હે. ઓલા ભાઈનું હે કે કૂવામાં ધાન હે. તેને હે કે અહીં બેઠા હે ભેગાથી. જો બે વાસે છે ને એક એમનો વાસે છે. એવું હે ભાઈ. પરીક્ષા એટલે વાસવું પડે, એમ બધું ધ્યાન દેવું પડે. ધ્યાન દે કે પાછું હરીવાલા? હે હાથ દેવું પડે. ધ્યાન દેવું પડે? ઠીક ભણતર કાયમ લાગે કે ન લાગે? લાગે તીને. લાગે તો હાજુ લે. હવે ભણતરમાં સડી ગયો ભાઈ ની. હા મોટા થાય પછી ખબર પડે. શું પડે? ભણ્યા ન હોય તો. ભીના ન હોય તો ને, ભીના હોય તો ખબર ન પડે કાકે. હા હા એવું હે ભાઈ. ભણજે ભાઈ ભણજે. અમે તો નહીં ભીના, તું ભણજે. હા હવે ભાઈ 12 પૂગી જાઓ. આ ભાઈ કેટલામાં હો? 8માં. 8માં છે. સાચી વાત છે. વાસો આપણે. અત્યારે કે ભાઈ વાસવાનું હાલે છે. આપણે કાંઈ કામ ન હોય હવે સુઈ જવાનું છે. એડિટિંગ ને એવું બધું કરશું. એવું બધું આપણે કામ હોય, આપણે એવું કાંઈ ટેન્શન હોતું નથી. તો હે કે આજના બ્લોગને અહીંયા કરે નાચી રહી. તમને ગમ્યો છે, ગમે ત્યારે લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરવા બિલકુલ ભૂલતા નહીં. પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.